इतिहास गवाह है, सावित्री ने अपने पति सत्यवान को यमराज से वापस छीन लिया था। मतलब साफ है, आदमी को उसकी बीवी से कोई भी नहीं बचा सकता है। હે ભાવેશ, તમે એવું ચાહો ને કે બધા તમને હારા કે હાસ્તો વારી તો પછી એક કામ કરો, શું તમારું નામ બદલીને હારા કરી નાખો એટલે તમને બધા એવું કહેશે હારા ભૈયા આયા, હારા ભૈયા આયા। नेताजी, इस बार चुनाव कितने चरणों में होगा? देखिए पत्रकार महोदय, इस बार भी चुनाव 2 चरणों में होगा। पहले चरण में हम जनता के चरणों में होंगे और दूसरे चरण में पूरे 5 साल तक जनता हमारे चरणों में होगी। ભગવાન ને તમે ગમે એટલા દીવા કરો, અરે આ ખાય ઘરમાં ધુમાડો થાય ને એટલી અગરબત્તી કરી દો, જોર જોરથી ઘંટડી વગાડો, પણ જો તમારા મનમાં મેલ હોય ને તો આ બધું ફેલ છે યાર। અને આ વાત ખોટી હોય તો કેજો। અરે યાર, જેના તન મેલા હોય ને એનો ભરોહો કરજો, બાકી જેના મન મેલા છે ને એનો કોઈ દી વિશ્વાસ ના કરજો। તમને ખબર છે ને, હું 2-3 દિવસથી તમારી હારે નથી બોલતી એમ। તો આના વિશે હવે તમારે શું કેવું છે? તમારો ખૂબ ખૂબ આભાર અને આવા કાર્યક્રમ અઠવાડિયામાં એકાદ વાર કરતા રહેજો। ભાઈ તમારે કોઈને 10 ના છૂટા જોતા હોય તો કેજો હો। છૂટા તો આખા ગામ ને જોતા છે, પણ બધું દેવું હું ઓહો, એ વાત બરોબર। ભાઈ તમારે કોઈને 10 ના છૂટા જોતા હોય તો કેજો હો। છૂટા તો આખા ગામ ને જોતા છે, પણ બધું દેવું હું ઓહો, એ વાત બરોબર। ભાઈ તું કેટલા દિવસથી આ વિડીયો બનાવસ, વાયરલ તો એ કઈ થતા નથી। એમ તો તમે કીધું ને કોંગ્રેસમાં મત આપો, આવી સરકાર બસ થઈ જાય। હા એમ હારું ભૂરા કાકા, ભગા ધોરા લુગડા પહેરી પહેરી નીકળી ગયા, ડોકમાં હાર નાખીને ડોકમાં હાર નાખીને જ ફેરવાનું હોય ને। હવે આપણને મોટી ચૂંટણીની ટિકિટ મળી ગઈ ને, પેલા રેવા દે ને કાકા, હવે તું સરપંચમાં બરાબર છો, આ હરફ પકડવાના ક્યાં ધંધા કરે છે? ભૂરા કાકા, ઈ હરફ પકડવાના ધંધા ન કહેવાય કાકા। હવે આપણે તો ગામે ગામને ઘરે ઘરે ફરવાનું છે મત માંગવા આટલું થઈ, પણ કાકા તું અમને કરી શું દઈશ? તે 5 વર્ષ સરપંચમાં કઈ કર્યું નહીં, હવે તું આમાં મોટી ચૂંટણીમાં જીતીને કરીને શું દઈશ તું? લા ભૂરા કાકા, તમે જેમ 5 વર્ષ મને સરપંચમાં છૂટ્યો, હવે આ 5 વર્ષ મને આ મોટી ચૂંટણી લડવા દો, આમાં જીતીને આવી જાવ એટલે જો તમે કયો ઈ કરી દઈશ કાકા। એલા હવે ભગા તું રેવા દે ને તારું બધું, હવે મગજના સકડા ફેરવે। તારી દોહી 15 દીથિયા કસવાડે ગટર ઉભરાય, કોઈ કુંડીનું ઢાંકણું મારવા નથી આવતું। લે ભૂરા કાકા, તમે બીજી બધી રેવા દો, પણ હવે તમે છે ને આ મોટી ચૂંટણીમાં તમે